જો ગુડી, હું શું કહું છું તને, હવે છે ને આપણે આવી રીતે બહુ મળી લીધા. હવે આપણે આપણા જીવનમાં કંઈક આગળ વિચારવું જોઈએ. વિચારવું તો જોઈએ. આટલું જલ્દી? કેમ, મુહૂર્ત કઢાવવું છે વિચારવા માટે પણ? જેવું નથી લાગતું નાના કહેવાય. ના ભાઈ ના, આપણી ઉંમર તો થઈ ગઈ હવે લગ્ન કરવાની. હવે કેટલાક નાના કહેવાય? એકાદું વર્ષ થોડી રાહ જોઈએ. જો ગુડી, હવે રાહ જોવાય ને એવું નથી. હવે છે ને આપણે લગ્ન કરી લઈએ. અને બીજી વાત એક મારે તને એ કહેવી છે કે તું મારા ઘરે આવે ને તો બધી વસ્તુ શીખી લેજે. મારા ઘરે આવે એ પહેલાં પણ, અને કદાચ અમુક વસ્તુ ના આવડે ને તો મારા ઘરે આવીને પણ શીખી લેજે, જેથી કરીને તને કોઈ તકલીફ ના પડે, મારા ઘરમાં કોઈ તને હેરાન ના કરે અને કોઈનું તારે સાંભળવું ના પડે. ઠીક છે, એ તો આવડી જાય, પણ તમે ઘરે વાત કરી દીધી છે ને? શેની? તમારા ઘરે તો ખબર છે કે આપણી બધી. હા, આપણા લગ્નની વાત ઘરે ખબર જ છે અને મારા ઘરેથી હા જ પાડે છે. પણ મારે શું તને કહેવું છે કે હું જે કહું ને એટલું યાદ રાખજે કે તું મને પરણીને મારા ઘરમાં આવે ને તો તારી કોઈ ફરિયાદ મારા પરિવાર તરફથી આવવી ન જોઈએ. જો હું કામ ને તો બધું શીખી લઈશ, બરાબર છે, પણ ખોટા વેતરા નાટક મારાથી નહીં થાય. ખોટા વેતરા નાટકની ક્યાં વાત જ આવી છે? તું કેવા શું માંગે છે, મને ચોખવટ પાડીને કહીશ? તો તમે એમ જ કહેશો ને શીખી લેજે. તમે શું ઘરે એમ કીધું છે મને બધું આવડે છે? ના ભાઈ ના. હા તો બસ, તો શીખી જઈશ. શીખી જઈશ નહીં, તારા ઘરે અડધું શીખી જજે અને મારા ઘરે આવે એટલે પેલા શીખવાની કોશિશ કરજે. તું ખોટે ખોટા નાટક ના કરતી યાર. હું શું નાટક કરું છું? એમાં પણ નાટક લાગે છે. અને જો મારે જે કરવું હશે ને હું કરીશ, બરાબર છે ને? તમને ખબર જ છે આ દેખાડો મને કરવો ગમતો નથી જરાય. આ નાટકો મને નથી ફાવતા. હવે આ નાટક કરવાની ક્યાં વાત છે? જે છે એ સીધે સીધું તો તને કહું છું કે આપણે બેને લગ્ન કરીને મારા ઘરે જવાનું છે અને શાંતિથી રહેવાનું છે, અને તારા કારણે મને કાંઈ સાંભળવા ન મળવું જોઈએ અને મારા કારણે તને કાંઈ સાંભળવા ન મળવું જોઈએ. બંનેને શાંતિથી અને સુખીથી રહેવાનું છે. હા, એ વાત તો છે, નહીં સાંભળવા મળે. હું એમ કહું છું મારે ઘરે વાત કરવી પડશે. હજુ મેં કોઈ વાત નથી કરી. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. એટલા સમયથી આપણે રિલેશનશિપમાં છીએ પણ હજી તારા ઘરે ગતાગમ કાંઈ નથી, એમ જ ને? હા, નથી વાત કરી. મેં એક બે વાર ઘણી વાર ટ્રાય કરી કે હું વાત કરું, આપણા રિલેશન વાતે બધું શેર કરું, પણ એવો કોઈ મોકો જ ન મળ્યો કે જેથી હું કહી શકું. અને તમને તો ખબર જ છે મારા ઘરે મારા પપ્પા કેટલા સ્ટ્રિક્ટ છે, તો હું કઈ રીતના કરું? તો હવે શું કરશો? થોડો ટાઈમ આપો, હું વાત કરી લઈશ. હજી થોડો ટાઈમ આપો તો? એટલે 2-3 દિવસ. સારું, 2-3 દિવસનો સમય આપું છું, પણ 2-3 દિવસમાં બધું કન્ફર્મ કરીને પાછી મને કહેજે, કારણ કે હવે છે ને મારે રાહ નથી જોવી. જેમ બને ને એમ જલ્દીથી જલ્દી લગ્ન કરી લેવા છે. ઠીક છે, હું મમ્મી પપ્પા જોડે વાત કરું છું ને શું કહે છે હું તમને જણાવું. સારું, જે પણ કાંઈ હોય ને એ મને જણાવશે. પણ પ્લીઝ હજુ એકવાર કહું છું કે તું પરણીને મારા ઘરે આવે ને તો મારા ઘરના લોકોને તારા પર ગર્વ થવો જોઈએ, મારા પર ગર્વ થવો જોઈએ. એમ થવું જોઈએ કે નહીં, સાગરે છોકરી શોધી છે ને એની જાતે શોધી છે, પણ ખૂબ જ સારી શોધી છે. હા, તમે એ ઉપાધિ ન કરો, એ હું બધું સંભાળી લઈશ. તો બોલ, અત્યારે શું પ્લાનિંગ છે? ત્યારે કઈ પ્લાનિંગ નથી, ઘરે જવું છે અને બહાર જવાનું છે. ઓલી રીતિકાની બધા આવ્યા છે તો. તારું આવું જ છે, જ્યારે પણ તું મળવા આવે ને ત્યારે એક તો મળવામાં એટલો ટાઈમ લગાડે છે. કેટલી વાર તને બોલાવું, કેટલી વાર તને કોલ કરું તો એક તો મળવા આવવું નથી હોતું, અને જ્યારે પણ મળવા આવે છે ને ત્યારે બસ 5-10 મિનિટમાં ઘરે જવું હોય, ઘરે જવું હોય, ઘરે જવું હોય. તો તું મળવા શું કામ આવે છે? તો નેક્સ્ટ ટાઈમ તમે નતા આવી શક્યા, ખબર છે ને? મેં કેટલા કોલ કર્યા હતા, કેટલો વેઇટ કર્યો હતો, તમે આવી શક્યા હતા? અરે 10 વારમાં એક વાર હું નથી આવ્યો, બાકી 10 વાર તો તું જ હોય છે જે ના પાડતી હોય છે કે હું નહીં આવી શકું, હું આમ, મારે આ પ્રોબ્લેમ છે સાગર, મારે ઓલો પ્રોબ્લેમ છે સાગર. હા, તો જેમ તમારા ઘરે ખબર છે ને આપણે રિલેશન, એમ મારા ઘરે ખબર નથી, એટલે હું એ રીતે ના નીકળી શકું. અરે 17 બાના હોય માણસ પાસે, તને બાના કાઢતાય નથી આવડતું? બાના એટલે તમને એવું લાગે છે હું બાના બતાવું છું? મને નહીં, ઘરે કંઈક કહીને નીકળી જવાય ને
ઘરે કેવું જરૂરી છે કે હું મારા પ્રેમીને મળવા જઉં છું? કે હું જ્યારે તમને મળવા આવતી હશું ત્યારે હું ઘરે એમ કહીને આવતી હશું કે હું મારા પ્રેમીને મળવા જાઉં છું એમ? ના ભાઈ ના, કંઈક બાનો કાઢીને જ આવતી હશે ને. એ જ તો વસ્તુ છે. સારું, હવે જે થયું એ થયું. પણ હું શું કહું છું કે મેં કીધું એમ તું તારા ઘરે જલ્દીથી વાત કર ને જે પણ કંઈ હોય ને એ મને જણાવ, ઠીક છે? ઠીક છે, સારું, હવે હું જાઉં છું. ડ્રોપ કરી દઉં તને? ના ચાલશે, હું જાઉં છું અને હું કોલ કરીશ ઘરે જઈ. સારું, ઓકે, બાય. સાચવીને જજો. હા. મમ્મી થોડી વાર પહેલા મેં તમને કંઈક કીધું હતું, યાદ છે? શું કીધું તું? કીધું તો હતું કે તમારું દૂધ બનાવીને રાખ્યું છે હળદર વાળું, પીધું? હળદર વાળું દૂધ? જો દામિની વહુ, તમે સવાર સવારમાં પેલો કાઢો પીવડાવ્યો, પછી ત્યાર પછી પેલી આયુર્વેદિક ફાકી મરાવી, અને પછી આ મધ ને આદુનો રસ, હવે હળદર વાળું દૂધ. પીધું કે નહીં એ કયો? ના, નથી પીધું. જોયું, મેં રસોડામાં જોઈને આવ્યું, તો ગ્લાસ ત્યાં ને ત્યાં પડ્યો છે. હા તો સવાલ શું કર? ક્યાં જાવ છો? અહીંયા આવો, સાંભળો. હે ભગવાન, આ વહુ છે કે વાવાઝોડું? સમજાતું નથી. બસ પોતાની વાવાઝોડું. દામિની વહુ, ચલો ફટાફટ છે ને મમ્મી, નાક બંધ કરીને પી લા. જો તમે બધી વાત સાચી, પણ આ દૂધ નહીં પીવાય. રાત્રે નહીં પીવાય? અરે આ તો લિક્વિડ છે, હવે સાઈડમાં કંઈક પડ્યું રહેશે, ખબર નહીં પડે. એમ? હા, વાત સાચી, પણ નથી ભાવતું મને આ. નથી ભાવતું યાર, લાવ. હા, પી લો પી લો. જીત કર્યા વગર સીધી મારી વાત માની લેતા હોય તો. હા, હા, શાબાશ, વેરી ગુડ. હે તો પી ગયા. હજુ એક ગ્લાસ લેતી આવ. ના, કેવી વાત કરો છો? મને સમજાતું નથી. હું જ્યારથી બીમાર પડી છું ને ત્યારથી તમે મારું રોજ ધ્યાન રાખો છો. સમયસર દવા, સમયસર જમવાનું, સમયસર દૂધ, આયુર્વેદિક ફાકીઓ બધું જ આપો છો. હા તો ધ્યાન તો રાખવું જ પડશે ને. તમે બીમાર થયા છો, આ બીમારી વધી ગઈ તો તો શું કરવાનું? અરે અત્યારે વાતાવરણ તો જો મમ્મી, બે વાતાવરણ છે. આ બીમારી છે ને વધી જશે ને તો દવાખાનાના ખોટા ખર્ચા થશે અને તમે હેરાન થશો. નોખું ને તો તમને તો હું સાજા કરીને જ રહીશ. મને ખબર છે તમે મને સાજી કરીને જ રહેશો, કારણ કે તમે નથી ઈચ્છતા કે તમારા સાસુ આમ ખાટલામાં પડ્યા રહે. હા, સવારે વહેલા જગાડી દો છો, સવારનો નાસ્તો, સવારનું જમવાનું, પછી આ પેલી બધી દવાઓનો શિડ્યુલ, એ બરાબર જ સાચવો છો. હા, એક વાત કહું, હું નસીબદાર તો ખરી. એવું? હા. કઈ રીતે? કે તમારા જેવી વહુ મળી. હા, આજના જમાનામાં તમારા જેવી વહુ મળે ક્યાં? તમે જ વિચાર કરો ને. મને ખબર છે ક્યાં મળે. ક્યાં? આ ઘરમાં. એકદમ સાચું કહ્યું. બાકી આજની વહુઓ સાસુનું ધ્યાન તો રાખે જ નહીં. આ જોઈ લે ને, આપણા બાજુવાળાના ઘરે રોજ કજિયા થાય છે, રોજ કંકાસ, નાની નાની વાતે સાસુ વહુના ઝઘડા, અને ના જોયું હોય તો હવે તો સોસાયટીની વચ્ચે ફજેતા કરે છે. ખબર છે મને. પરમ દિવસે તો બંને છે ને એકબીજાનો ચટિયા ચાલીને બાંધતા હતા. શું વાત કરે છે? અરે બાપરે. મેં તો દરવાજો જ બંધ કરી દીધું. આપણે એવી વસ્તુ પણ નથી જોવી. અને એમાંય સાસુનું ધ્યાન રાખવું એ તો વહુની ફરજમાં આવે છે. વહુની જરૂરિયાતોને પૂરી કરવી એ સાસુની. હા, એ વાત તો સાચી. ફરજ તો દરેક સંબંધમાં પોતપોતાની અલગ અલગ આવે અને નિભાવવી પડે. આ હું પણ મારા સાસુ હતા ને તો એમનું બહુ ધ્યાન રાખતી. હા, એટલે જ મને છે ને મારી વહુ એવી મળી. બાકી જો ને એવું કર્યું હોત ને તો મને પણ બહુ સારી ન મળી હોત. પેલું કહેવાય છે ને, જેવું તમે કરો ને એવું જ તમને મળે. વારા ફરતી વારો ને તારા પછી મારો. હા, એકદમ સાચું. પણ જો સાંભળો, આ બધી વાત છોડો, મારે એક વાત કરવી છે. આજે મહેરબાની કરીને છે ને પેલો કાઢો સાંજે ન બનાવતા. હા, સાંજે ન બનાવ, રાત્રે બનાવી નાખીશ. ના ના, હો, સુતી વખતે પી લેશો ને એટલે સવારમાં જો ને તો ટીકડે ટીક તબિયત થઈ જશે. જોયું ને, પાછી એની એ વાત. અને મહેરબાની કરીને આજે કંઈક ટેસ્ટી ખાવાનું બનાવો ને. આ ખીચડી ખાઈ ખાઈને થાકી ગઈ. ટેસ્ટી ખાવું છે, ટેસ્ટી જ બનાવું છું. પણ આજે તમને શરદી ઉધરસ થઈ ગઈ છે ને એના લીધે કાંઈ ટેસ્ટ નથી આવતો. ના ના, તમે આ મગદાળની ખીચડી ને મગનું સૂપ
આ જ ખવડાવો છો, કહો છો કે સારા થવાનું છે, સારા થવાનું છે. અરે હું સારી થઈ જઈશ, પણ આ પછી એકનું એક આવું ખાઈને કંટાળી ગઈ છું. શું ખાવું છે? પૂરી બનાવો ને. રસ હા, દૂધ પાક બનશે દૂધપાક ચાલશે, દૂધપાક પણ ચાલશે. કેમ કે અત્યારે રસની સિઝન નથી ને. આ વગર સિઝનનો રસ ખાશું ને તો બીમાર પડશું. હા, એ વાત પણ સાચી. તમે બધી રીતે મારું ધ્યાન રાખો છો ને, કંઈ વાંધો નહીં. તમને જે ઠીક લાગે એ. પણ કંઈક સારું બનાવજો. હા, આ તમારી સેવા છે ને એ પણ હું મારા સ્વાર્થ માટે જ કરું છું. સ્વાર્થ માટે? હા તો પછી હવે તમને અત્યારે સાચવીશ તો પછી એ બધા કર્મો મને લાગશે કે નહીં? અને મારે સારા કર્મ કરવા જોઈએ. હું સારા કર્મો કરીશ તો સ્વર્ગમાં જઈશ. સ્વર્ગમાં નથી જવું, આ ઘરમાં રહો. હજી તો તમારે બહુ જીવન કાપવાનું બાકી છે. હા, અને બીજું શું કહું છું કે આ આપણું એટલે કે આપણા ઘરમાં હવે મમ્મી નાનું બોલતા નહીં, રહેવા દો. હું સમજી ગઈ. કાંઈ બોલતા નહીં. ઓલરેડી છે ને મારે ઘણા બધા કામ છે. આ દર વખતે નાના બાળકની વાત કરું ને તરત જ જો વાત પલટાવી દે છે. હે ભગવાન! શું મોટા ભાઈ અહીંયા બોલાવ્યો? તમારે મારું કંઈ કામ હતું તો ઓફિસે ના અવાય? હા તો જાણે કેમ છુપાઈ છુપાઈને છોકરા છોકરી મળતા હોય એવી રીતે મળવા બોલાવે છે. ઓફિસે આ વાત નહોતી થઈ એમ ને, એટલે તને અહીંયા બોલાવ્યો. ઓફિસે બધા હોય ને એટલે. વાહ, મારું કેબિન ખુદનું જ છે. એ કેબિનમાં આવીને વાત કરો ને તો કોઈને ખબર ના પડે. તો મારી વાત સાંભળ, હું છે ને કોઈ દી જિંદગીમાં ખોટું નથી બોલતો. હવે કેબિનની પછી તારી ઓફિસની બહાર નીકળું ને ત્યાં બધા હોય એ પૂછે કે શું કામ હતું, શું આવ્યા છો, તો એટલે મેં કીધું એને બહાર બોલાવું. પંચાયત તો તમારી યારે જ બધા કરે ને, બાકી કોઈની યારે ક્યાં કોઈ કરે જ છે. બોલો, શું કામ પડ્યું? એમાં એવું છે કે હા, મારી તો તને ખબર જ છે કે તારી બધી મને ખબર જ છે. એ તને ખબર છે? હે, શું મને ખબર છે કે મારી તમને બધી ખબર છે? તું કોઈ છોકરીને પ્રેમ કરશો? હવે એ તો મેં તમને પહેલા જ કીધેલું હતું. તો હા. ખબર જ હોય ને. તો હવે હું એમ કહું છું કે હવે લગ્નનું શું વિચાર છે? લગ્નનો શું વિચાર છે એટલે? લે, હવે તારી ઉંમર થઈ ગઈ છે અને ઈ છોકરીની ઉંમર થઈ ગઈ છે તો જ પ્રેમ થાય, બરોબર? જો મારી વાત સાંભળો મોટા હા. ભાઈ, વાત સાચી છે કે લગ્નની ઉંમર થઈ ગઈ છે, પણ હમણાં છે ને મારે કોઈ ઉતાવળ કરવી નથી. થોડોક સમય જવા દઉં, બધું ઓકે થઈ જાય ને પછી મને લગ્ન કરવાની ખબર પડે. મારી વાત સાંભળ, આ થોડોક સમય કરીને પછી છે ને સમય હાવ વયો જાય હો. હજી મેં તમને વાત કરી દીધી છે, પણ હું જે છોકરીની વાત કરું છું ને એ છોકરીએ કઈ એના ઘરે વાત નથી કરી. નથી કરે ને. મારી વાત સાંભળ, સમજો આપણે છે ને એવી રીતે નથી વાત કરવી. હું તને જો પ્લાન કહું, બરોબર? તારે છે ને હગાઈની વાત જ ત્યાં નાખવાની કે મમ્મીને વાત કરીને એટલે ત્યાં વાત લઈને જાહે એટલે તમે બે એકબીજાને જોવો એટલે પસંદ તો કરેલા છે ને, રેડી છે બધું. તમે કહો ને એવું કાંઈ કરવાનું થતું નથી. કેમ? હમણાં છે ને મારે શાંતિ રાખવી છે, મેં તમને પહેલા જ અરે કીધું ને. પણ શાંતિ રાખવાની ક્યાં કરશો તું? આ મમ્મીની તબિયત ખરાબ છે, તાર ભાભી આખો દી કામ કરીને બિચારી છૂટી જાય છે, ઈ જ મમ્મીનું ધ્યાન રાખે છે. તને વિચાર નથી આવતો? અચ્છા, હવે સમજાઈ ગયું કે દુખતું તું પેટમાં ને કૂટાતું તું માથું. એટલે એમ કે હકીકતમાં તમારે મારા લગ્નની ચિંતા નથી, મારી ઉંમર થઈ ગઈ એ માટે મારા લગ્નની ચિંતા નથી, પણ તમને હકીકતમાં ચિંતા છે મારા ભાભીની. એને એકલા હાથે ઘરનું બધું કામ કરવું પડે છે, મમ્મીને સાચવવા પડે છે, ભાભીને બળ પડતું હશે કામ કરવામાં. એટલા માટે જ તમે મને કહો છો ને કે તું જલ્દીથી જલ્દી લગ્ન કરી લે, જેથી કરીને મારી ઘરવાળી પણ ઘરમાં આવી જાય એટલે અડધો અડધ કામ વેચાઈ જાય અને ભાભીને આરામ મળે. ના એવું નથી. આ તો હું કહું તાર ભાભીએ મને કઈ નથી કીધું. રેવા દ્યો ને રેવા દ્યો. મને ખબર છે કે તમે મારા ભાભીના ઈશારો ઉપર નાચો છો. મારા ભાભી જેટલું કહે ને એટલું જ કરો છો. એ કહે ને એટલું જ કામ તમે કરો છો. એટલે ભાઈ એવું કાંઈ નથી. મારી વાત સાંભળવીશ તારે? બોલી નાખો હાલો. જો હવે તને હું કહું, આમાં તે જો હું તારો મોટો ભાઈ છું, બરોબર? તો તારે છે ને આ વાત મારી માનવી પડે. મારે અત્યારે લગ્ન કરવાની કોઈ ઉતાવળ નથી. મેં તમને કીધું ને મારી મારી સાથે લગ્નમાં બધે ખોટી મગજમારી ના કરો. મને ઈચ્છા થશે, બધું ઓકે થશે એટલે હું સામેથી લગ્ન કરી લઈશ. એમ નો હાલે ને. ઈચ્છા થાય ત્યારે મારે તારા લગ્નમાં ડિસ્કો નો કરવાનો હોય. તે કાંઈ તમે ગઢા નથી થઈ ગયા? કદાચ તમે એક ડિસ્કો નહીં કરો તો હાલી જાય તમ તારે. મને હરખતો હોય ને કે મારો ભાઈ પરણે એના લગ્નમાં હું ડિસ્કો કરું. આજે કરી લેજો. જ્યારે લગ્ન કરું ને ત્યારે કરી લેજો. ત્યારે નહીં, ડીજે વગાડવાનું બહાટ 1-2 મહિનામાં લગ્નનું ગોઠવણી. એક કામ કરો, હું
આપણે છેટાવા ઓલા રીટા ફૂઈ છે ને હા એના છોકરાના લગ્ન છે. તમારે ડિસ્કો કરવાનો બહુ ઉતાવળો ને છસકો ચડતો હોય ને તો એને ડીજેમાં નાશ કરી આવજો. ત્યાંની વાત નથી, અહીંની વાત છે આપણે. તો બરોબર, ટાઈમ આવે ને મારી વાત સાંભળ તું. તું છે ને મમ્મીને વાત કર ને, મમ્મીને વાત કર. હું વાત કરું કે મારા ભાભીને હવે કામ કરવામાં ભી આવે છે, ઈ નહીં આળસ ચડે છે, એનાથી કામ થતું નથી. એને મમ્મીની સેવા કરવી ને એટલે મરવા બરાબર થાય છે. એટલા માટે એમણે કીધું છે કે હવે તું લગ્ન કરી લે એટલે તારી ઘરવાળી આવી જાય તો એને અડધી શાંતિ થઈ જાય. ના ના, એમ તારે વાત નથી કરવાની. તારે એમ વાત કરવાની છે કે મમ્મી એક છોકરી છે, હું એને પ્રેમ કરું છું. જો તમારી હા હોય તો હું એને યારે લગ્ન કરવા માંગુ છું, પણ મારે પ્રેમના લગ્ન નથી કરવા. તમે એને ઘરે જઈને છોકરીનો હાથ માંગો. બરોબર, હું આમ કરે નહીં વાત કરું એવી હું. કેમ? કીધું ને મેં હમણાં લગ્ન નથી કરવા મારે. પણ તને વાંધો હું છે એમ કહું છું. એક વાતમાં સમજતો નથી પાછો. લે વાતમાં તો તમે નથી સમજતા. તમારે છે ને તમારી ધોરાજી હાકવી છે. મારી વાત સાંભળ તું. રેવા દો ને, મને નથી વાત કરવી. તું મમ્મીને વાત કરજે. હવે ઈ મમ્મીને વાત કરે કે ન કરે, હું મારી ઘરવાળીને કહી દઉં કે થોડાક દિવસ હલે સાગરની ઘરવાળી આવવાની છે ઘરમાં. આ દામિની બહુ બજાર ગયા છે અને મારે ઉપરના માળે જવું છે. સાગર છે, સાગરને બહુ મારું. સાગર, સાગર બેટા જરા નીચે આવતો. એ આવ્યો મમ્મી. પગમાં કેમ દુખાવો થાય છે? શું થયું મમ્મી? જો તારા ભાભી બજાર ગયા છે, મોટા ભાઈ છે નહીં, તું એક જ છે ઘરે. એક કામ કરે, મને ઉપરના માળે લઈ જા ને, કામ છે બેટા. અરે ને ઉપર શું કામ આવવું છે? એક તો પગ કામ કરતા નથી, માંડ માંડ ચલાય છે, એમાં દાદરા ચડીને ઉપર આવવું છે તમારે. શું કામ છે મને કહી દો, હું કરી દઈશ. તારા કરતાં મારી બહુ સારી, હા બહુ સારી. હું કહું ને એકવાર એટલે તરત જ મને ઉપર લઈ જાય. પણ નહીં, આ છેલ્લા 1 અઠવાડિયાથી ઉપર નથી ગઈ ને મારે ઉપરના કબાટનું કામ છે. મારા અમુક કપડાં નીચેના રૂમમાં લાવવા છે. ચાલ ને મને લઈ જા ને. એક કામ કરીએ, હું ઉપર જાઉં છું, કબાટ ખોલું છું, એમાંથી બધા જ કપડાં બહાર કાઢીને ફોટો પાડી લઉં છું, નીચે આવું છું, તમને બતાવું છું. તમે એમ કહેશો કે મારા દીકરા આ કપડાં જોઈએ છે, એ બધા કપડાં હું નીચે લાવી દઈશ. અથવા બધા કપડાં લઈને નીચે જ આવતો રહીશ. તમને જે લાગે ને એ સાઈડમાં કાઢી લેજો. તને વાંધો શું છે મને ઉપર લઈ જવામાં? હા, કહ્યું છે ને કે વહુ દીકરી બનીને મારું ધ્યાન રાખે છે, પણ આ બંને છોકરાઓમાંથી એકેને કાંઈ પડી નથી. અરે 4 પગે ચાલશો ને તોય સરખી રીતે નહીં ચડી શકો. હા બરાબર છે. તમે છે ને આ માની મજાક ઉડાડો. હા, આ નાનેથી મોટા મેં જ તમને કર્યા છે. આ તો પડી ગઈ અને પગ ભાંગ્યો ને એટલે તકલીફ છે. એટલે અમને તમારું દાજે છે ને એટલે કહીએ છીએ, બાકી નકર કોઈને કહેવાનું આવે જ નહીં. હા બરાબર છે, કોઈને કહેવાનું આવે નહીં. અત્યારે જે જીબડો ચલાવે છે ને એના કરતાં એક કામ કર ને બેટા. હા, મને લઈ જા ને ઉપર. પણ મને સમજાતું નથી. અરે એટલા બધા તો શું કપડા વગર છૂટ્યા જાવ છો? સારું રહેવા દે, દામિની બહુ આવશે ને મને લઈ જશે. તમે છે ને ભલે ઉંમરમાં મોટા થઈ ગયા, પણ મગજથી તો તમે નાના છોકરા જેવા જ રહ્યા. હા ભલે. હા, એક જીદ પકડે ને તમારા કરતા તો હું સારો. એટલી જીદ તો હું નહીં કરતો. બહુ સારું. હા, હું શું કહું છું, બોલ. મમ્મી, આ આડોશ પાડોશમાં અને બહાર બધી વાતો બહુ થાય છે તમારી. કઈ વાતો થાય છે? હા, વાતો એવી થાય છે કે એ લોકોનું એવું કેવું છે કે દામિની ભાભી બધી વાતો કરે છે કે મારી સાસુ તો કંઈ થતું જ નથી, તો સારું છે કે હું છું, બાકી મારી સાસુને સાચવે કોણ? તને આવું કોણે કીધું? આ દામિની બહુ આખો દિવસ મારી સેવામાં હોય છે. બિચારી મારું ધ્યાન રાખે, દવાનો ટાઈમ, જમવાનો ટાઈમ, દૂધનો ટાઈમ બધું જ સાચવે છે. આ આજુબાજુવાળાને છે ને કંઈ ભૂલ થાય છે, કદાચ એ મારું ધ્યાન રાખે છે ને એટલે. એવું કાંઈ નથી. અત્યારના સમયમાં છે ને વ્યક્તિને દેખાડવાના દાંત અલગ અને ચાવવાના અલગ હોય છે. આપણી સાથે એવી રીતે રહે છે કે જાણે આપણું જ હોય, પણ હકીકતમાં છે ને આપણી ભલાઈ ન ઈચ્છતું હોય. માત્ર ને માત્ર આપણી બુરાઈ કેમાં થાય ને એ જ ઈચ્છતું હોય. અને મને જ્યાં સુધી લાગે ત્યાં સુધી દામિની ભાભી પણ આવું જ રહે. તમારી સાથે રહે છે સારા, પણ બહાર વગોણા પણ એ જ કરે છે. શું વાત કરે છે? સાચું કહું છું. કારણ કે એક વ્યક્તિ કહેતું હોય ને તો ચલો માની લઈએ કે એને કદાચ દામિની ભાભી સાથે નહીં બનતું હોય એટલા માટે એના વગોણા કરતા હશે, અથવા એમને સારા નહીં થવા દેવા હોય એ માટે એવી વાતો કરતા હશે. પણ જ્યારે આડોશ પડોશના બધા જ વ્યક્તિઓ આવી વાતો કરતા હોય ને ત્યારે વાતમાં કંઈક તો હોય જ મમ્મી. વિચારો,
અને એટલું જ નહીં મમ્મી, એટલું જ નહીં, મને તો મોટા ભાઈએ કહેતા હતા કે તું છે ને હવે લગ્ન કરી લે જેમ બને એમ જલ્દીથી જલ્દી. આ તારી ભાભી છે ને થાકી જાય છે મમ્મીના વેતરા કરી કરીને. પણ દામિની બહુ મારી સાથે તો ક્યારેય ગેરવર્તન કરતા જ નથી, સારું વર્તન કરે છે. કોઈ દિવસ મને તો એવું બતાવ્યું જ નથી. અરે એ જ તો એમનો પ્લસ પોઈન્ટ છે કે તમારા મોઢે સારા રહે છે અને બહાર છે ને માત્ર ને માત્ર તમને નીચા કેમ દેખાડાય ને એવી વાતો કરે છે. તો એક કામ કર, શું? તું લગ્ન કરી જ લે, એટલે આ ઝંઝટમાંથી મુક્તિ મળે. અરે ન કરે નારાયણને કાલે બધાની બદનામી મારા માથે લેવી એવું મારે નથી કરવું. પણ મમ્મી હું તો આગળ લગ્ન કરી લઉં, પણ તમને તો ખબર છે કે ગુડ્ડીને હજી બધી વસ્તુ બનાવતા નથી આવડતી, ઘણી બધી વસ્તુની એને ખબર નથી પડતી. કાલ સવારે તકલીફ પડશે અને ધીમે ધીમે શીખી જશે, મદદ તો કરશે શીખીને. આ બધું સાંભળવાનું નહીં. જા તું તારું કામ કર. અશોક, હા કેટલા કામ છે મારે, અને તમે મને અહીંયા બહાર લઈને આવ્યા છો. વાતો તમે ઘરે કરી શકતા હતા ને. હા પણ હું કહું, આ દરરોજ ઘરે ને ઘરે રહેવું, તારે નકરા કામ કરવા એ કરતા થોડાક ઘડીક બહાર જાવી, આવા વાતાવરણમાં રહેવી, આમાં ઓક્સિજન બહુ મળે હો. એમ? હા તો જાઓ લઈ આવો. હા મળે જ છે ને. જો અશોક, ખરેખર મારે ઘણા કામ છે. કામ 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 કામે તો બહુ કરી હે. મારી વાત સાંભળ, એક ખુશીની વાત કરવી છે તને, અને તારા માટે તો છે ને બહુ એટલે બહુ જ સારી વાત છે. શું? તું આખો દિવસ કામ કરે છે તો થાકી જાય છે ને. માણસ કામ કરે તો થાકે ને. તો એક વ્યક્તિ ઘરે કામ વાળી આવી જાય, કામ કરે, તારી મદદ કરે, તને કેવું લાગે? સારું લાગે. હા સારું લાગે ને. તો મારી વાત સાંભળ, હવે કામવાળી રખાવાના છો? ના ના, હવે કામવાળી નથી રખાવાની. તો એમાં એવું છે ને કે હવે ટૂંક સમયમાં છે ને આ ઘરમાં સાગર નવી વહુ લાવવાનો છે. નવી બહુ લાવવાના છે? હા એટલે હા, એ લગ્ન કરવાનો છે, એટલે આપણા ઘરે આવશે તો તને કામની પણ કાંઈ બળતરા નહીં રહે, અને આપણે જ્યાં ફરવા જવું હોય ત્યાં જઈ શકશું. ગાંડા થઈ ગયા છો. સાગરભાઈ હજુ નાના છે, શાંતિ રાખો. એટલી શું તાવડ છે એમને લગ્ન કરવાની? અરે હું નાનો છે, જો એને દાઢી મૂછું બધું આવી ગયું. તો લગ્ન કરી લેવાના. હા. શું હા? કેમ? અરે લગ્ન માટે પહેલા છોકરી તો જોવી પડશે ને, કેવી છે, શું છે, હા નહીં. સાગરભાઈને ઓળખે, એની સાથે સંબંધ રાખે, પછી ખબર પડશે ને. છોકરી તો છે જ, એ જેને પ્રેમ કરે છે ને એની હારે જ લગ્ન કરે છે. હો, હા એવી બધી વાત છે એમ ને. હા. પણ છતાંય તે આ પ્રેમમાં છે ને હું નથી માનતી અત્યારે. કારણ કે તમે જ વિચાર કરો ને, આ અત્યારે છે ને એકબીજાને જોવે ને તો પ્રેમ થઈ જાય છે, એકબીજાને સરખી રીતે ઓળખતા નથી હોતા. ધીમે ધીમે સાથે રહીને પછી એકબીજાને ઓળખવાનું ચાલુ કરે છે, અને પછી ખબર પડે કે આનામાં તો આ અવગુણ છે, આવું છે, તેવું છે, અને પછી એકબીજાને નફરત કરે અને પછી નોખા થઈ જાય. જો આ સાગરભાઈ છે ને કોઈને પ્રેમ કરતા હોય ને તો એને થોડા સમય એની સાથે રહેવા દો, પછી લગ્ન કરાવજો. અરે આ ઘણો સમય થઈ ગયો છે ને પ્રેમ છે ને આમ જો એક નજરમાં જ થઈ જાય, એની હાસો જ થાય. એકવાર પ્રેમ થાય જિંદગીમાં, મતલબમાં, અને હાસો જ થાય. પણ મને છે ને આ કામ કરવામાં કોઈ વાંધો નથી. મમ્મીની સેવા કરવા મળે છે તો હું કરીશ ને, એમાં શું થઈ ગયું? એટલે હું ક્યાં કહું છું, પણ હવે તું તે આગળ ન કીધું કે હવે ઘરે ક્યારે જ આવું છે, ઘરે ઘણાય કામ છે, હે? તો પછી જો મારી વાત સાંભળ, એવું ન હોય કે એ કેવી નીકળશે કેવી નહીં. સાગર એને વારે જાજો ટાઈમ રહે તો ખબર પડે કે છોકરી કેવી. ઘણી વાર કેવું થાય ખબર, આપણે છોકરી કદાચ આપણે હગાઈ કરવી ને છોકરી સારી હોય ને તોય આવે ને ત્યારે ત્રીજે દિવસે જ નોખા થાય, એવાય ઘણા દાખલા છે. નાના ભાઈના લગ્ન થાય ને એટલે ત્યાં કે હવે એમાં નોખું થઈ જવું, કોને ખબર શું થતું. મારે કઈ નોખું નથી થવું, હું તો સાથે જ રહીશ. અને એમય તે એ લોકોને નોખા થવા હોય તો થવા દો, આપણે મમ્મીની સાથે રહીશું ને. અરે પણ તું એને નોખા હું કામ કરવા માંગશો? આ તમે કીધું કે કદાચ એને નોખું થવું હોય તો, એને થવું હોય તો ભલે થાય, પિયુષ, આપણે નથી થવાનું. પિયુષ ને એ બે ભાઈઓ બરોબર, બે ભાઈના લગ્ન થઈ ગયા, 10 વર્ષથી ભેગા જ રહેશે, કેવો સારો પરિવાર છે, હે? તો એવું કાંક વિચાર ને, તો આપણે પણ એવી રીતે રહીશું. તો મેં ક્યાં ના પાડી છે? આ તમે હવામાં વાત કરવા લાગ્યા છો કે એ નોખી થઈ જશે, આમ થઈ જશે. જો હા એક તો એટલું સારું એવું પરિવાર મળ્યું છે, મમ્મી છે, એની સેવા કરવાનો મોકો મળ્યો છે, તો બધા હળી મળીને સાથે રહીએ ને. હા, હળી મળીને જ રહેવું. પણ હું શું કહું, સાગર પ્રેમ કરે છે, છોકરીને ઘરે લાવે તને કાંઈ વાંધો જ નથી ને?
મને શું વાંધો હોય? તો પછી હવે એમને પ્રેમ કરે છે તો લઈને આવે, એમાં ખોટું શું છે? હમ. ભલે ને એકબીજાની સાથે રહેતા, બસ સંપીને રહીને તો કાંઈ વાંધો નથી. તો પછી ગમે એને લઈ આવે. હા વાત જ એમ છે ને દામિની. હે હા એ બધું એવી રીતે જ રહે, સમજી તું. પણ મમ્મી શું કહે છે? માનશે? ઈ તો ઈ ગમે એ રીતે માની જાય, તું ઈ ઉપાધિ કરમાં. તું ખાલી એમ વિચાર કે હવે તારે કામવાળી ભાગીદાર આવી જાય, મતલબ તું કામવાળી તો અત્યારે હું છું, આમ જોવા જઈએ ને તો. ના ના તું ઈ ઘરની છે ને મહારાણી છે, સમજી. સારું, હા હવે જઈએ, મારે મોડું થાય છે કામ કરવાનું. ચા લાઈટ આવી ગઈ કે નહીં? આવી ગઈ છે, ચલો. હા ગુડી ગુડી ગુડી, હું શું કહું છું તને, આજે છે ને તને એટલી ખુશીની સમાચાર આપવાનો હતો, એટલા ખુશીના સમાચાર આપવાનો હતો કે વાત જ ના પૂછ. જે ખુશીના સમાચાર હું લાવ્યો છું ને એમાં તારો એવો ફાયદો છે, એવો ફાયદો છે, એવો ફાયદો છે કે તું રાજીની રેડ થઈ જઈશ. આ તો જલ્દી જલ્દી બોલો, આટલા તમારા મોઢા ઉપરથી જ લાગે છે. જો આપણે શું નક્કી થયું હતું કે આપણે લગ્ન કરવા છે, પણ જોકે તને હજી કાંઈ રસોઈમાં સરખું આવડતું નથી, આ બધી રેણી કેણીમાં ખબર પડતી નથી, તો મેં છે ને મારા મમ્મીને વાત કરી હતી. મારા મમ્મીને મેં શું વાત કરી ખબર છે કે મારા ભાઈ છે ને મને લગ્ન માટે ફોર્સ કરે છે કે હવે તારી ઉંમર થઈ ગઈ, હવે છે ને તું જેમ બને ને એમ જલ્દીથી જલ્દી લગ્ન કરી લે. તો મેં મમ્મીને એ જ વાત કરી. મેં કીધું ભાઈ છે ને મને લગ્ન માટે ફોર્સ કરે છે કે તું લગ્ન કરી લે, તું લગ્ન કરી લે, તું લગ્ન કરી લે. પછી મેં શું કીધું ખબર છે, મેં કહું આ ભાભી છે ને તમને જેટલા દેખાય ને એટલા સીધા છે નહીં, ખોટે ખોટું. તમને જેટલા લાગે ને મેં કહું એટલા સીધા છે નહીં. અહીંયા તમારી સેવા કરે છે ને બહાર તમારા વગોણા કરે છે. મેં કહું બહાર છે ને તમને સૌ કાકરાની જેમ કાઢી નાખ્યા છે. એટલે મમ્મીને શું થયું કે આ ધામીની મારી સેવા કરે છે પણ ખાલી નામની કરે છે, એના કરતાં છે ને સાગર લગ્ન કરી લઈને તો એની વહુ આવે તો એ થોડી સેવા કરે ને તો સારું પડે એમ. તો મેં શું કીધું, મેં કીધું હું લગ્ન કરી લઉં, મને લગ્ન કરવામાં કાંઈ વાંધો નથી, પણ મગની મેં તમને પહેલાં જ કીધું ને કે ગુડીને છે ને હમણાં જમવા બનાવવામાં થોડીક તકલીફ થાય છે, ઘરના થોડા કામ કરવામાં તકલીફ થાય છે, એટલે એ સરખી રીતે કામ નહીં કરી શકે. પછી તમે પાછળથી ના કહેતા કે ગુડીને કેમ કાંઈ આવડતું નથી, કારણ કે મેં ગુડીને કીધું હતું કે જ્યાં સુધી તને કંઈ આવડી ન જાય, બધું ઓકે ના થઈ જાય ને ત્યાં સુધી આપણે લગ્ન નહીં કરીએ. તું સર્વગુણ સંપન્ન થઈ જઈશ ને પછી આપણે લગ્ન કરીશું. તો કે એમાં કાંઈ ચિંતા કરવાની જરૂર નથી, હું છું ને, તારી ભાભી છે, બધા સાચવી લઈશું, પણ તું લગ્ન કરી લે. વાહ, સાચે બહુ જ મસ્ત સરપ્રાઈઝ આપી છે તમે મને. આનાથી તને શું ફાયદો થશે ખબર છે? આનાથી કામ નહીં કરવું પડે. તારે કામ નહીં કરવું પડે, તારે છે ને કોઈ કામમાં પૂરતો સમય આપવો નહીં પડે, અને તારાથી કંઈ ભૂલ થઈ જશે ને તો પણ એ લોકો તને કંઈ કહી શકશે નહીં, અને એ લોકોનું છે ને મારે પણ સાંભળવું નહીં પડે, કારણ કે કોઈ મને સંભળાવવા આવશે ને તો હું ચોખ્ખા મોઢા ઉપર કહી દઈશ. મેં તમને કીધું તું લગ્ન પહેલાં કે એને કાંઈ આવડતું છે નહીં, એને હજી બધું શીખવાનું છે, તો તમારે ત્યારે જ કહેવાય ને. આમ ભાભીનું તમે મમ્મીને એમને કીધું છે? હા ભાભી કંઈક મારી યારે પછી? હવે ના ભાઈ ના, અત્યારે તો છે ને ભાભીને બદનામ કરવાનું ધીમે ધીમે શરૂ કર્યું છે. આગળ જોતી જા, એને છે ને એમને છે ને કાકરાની માળું ખેંચી નાખીશ, મતલબ આમ વિખેરી નાખીશ, અને તને છે ને ઘરમાં પૂરતું માન મળે ને એવું કામ કરીશ. સાચે આ તો બહુ મસ્ત ગુડ ન્યૂઝ આપ્યા તમે મને. ત્યાં આવીશ, અહીંયા જેમ રહું છું એમ ત્યાં રહીશ, મને લાગશે જ નહીં કે મારા મેરેજ થયા છે. એ જ તો વાત છે. એટલે હવે છે ને જેમ બને ને એમ જલ્દીથી જલ્દી તારા ઘરે વાત કર, બધું નક્કી કર, એટલે આપણે જલ્દીથી જલ્દી લગ્ન કરી શકીએ. જો સાગર, હું મારા ભાઈને વાત તો કરીશ, પણ મને જરાય પણ એવું નથી લાગતું કે આપણા રિલેશનને આગળ વધારવા માટે હા પાડશે. મતલબ એવું કહેવા માંગે છે ને કે તું તારા ભાઈને વાત કરે પણ તારો ભાઈ લગ્ન માટે હા પાડે એની કોઈ સંભાવના નથી. હા, કોઈ ગેરંટી નથી. અરે તો પણ જવા દે, મૂક તારા ભાઈને તડકે. સોરી એવું મારે ના કહેવું જોઈએ, બટ તું મને પ્રેમ કરે છે, હું તને પ્રેમ કરું છું. આપણે એક કામ કરીએ, આપણે છે ને અત્યારે લવ મેરેજ કરી લઈએ. લવ મેરેજ? એટલે કોર્ટ મેરેજ કરી લઈએ ને એકવાર, પછી છે ને તારા ભાઈને માનવું જ પડશે, અને ન માને તોય શું ફેર પડે છે? તું આવવાની તો પછી મારા જ ઘરે છે ને, મને પ્રેમ કરે છે, મારી સાથે રહેવાની છે, અને હું છે ને તને એક પણ જાતની કમી નહીં રહેવા દઉં. વાત તો સાચી છે, પણ લવ મેરેજ આવી રીતે કોર્ટ મેરેજ કઈ રીતના કરવા એમ? કઈ રીતના કરવા એટલે ઘરેથી કપડાનો ઠેલો બાંધી પેક કરી અને મારી સાથે આવતું રહેવાનું, કોર્ટમાં જવાનું,
લગ્ન કરી લેવાના, સાઈન કરી લેવાની, એટલે કોર્ટ મેરેજ થઈ ગયા. એમાં કઈ લાંબી પ્રોસેસ નથી. પ્રોસેસ તો મનેય ખબર છે. તો શું પૂછે છે પણ? આ મારા બાપાનું નામ છે, મારી માને એટલો ભરોસો છે મારી ઉપર. આ બધું બધા ઇમોશન્સનું હું. અરે 5 દિવસ બધા વાતો કરી લે, અને અત્યારે છે ને હવે પહેલા જેવું નથી રહ્યું. અત્યારે આવી રીતે તો ઘણા લોકો મેરેજ કરે છે કે તું ને હું પહેલા છીએ. 5 દિવસ બધા નારાજ રહેશે, પછી ધીમે ધીમે બધા એક થઈ જશે અને ખબર નહીં પડે કે આપણે ભાગીને લગ્ન કર્યા. છતાં પણ નહીં માને તો શું કરશું પછી? અરે પછી માને ન માને એનાથી શું ફેર પડે છે આપણને? આપણે તો એક થઈ ગયા ને. મારી એ પણ મારી ફેમિલી છે ને. અરે માની જશે, હું મનાવીશ. બસ એકવાર લગ્ન થઈ જશે ને પછી બધું સરખું થઈ જશે. પછી એ લોકોને માનવું જ પડશે, બીજો એની પાસે ઓપ્શન પણ નહીં હોય. ઓકે ઠીક છે, પણ એક શરત ઉપર હું તમારી જોડે આવું. હું શરત શું છે? આપણે લગ્ન કરી લઈએ, હું તમારા ઘરે આવી જાઉં. હા હા જેમ તમને બધી ખબર જ છે, મને બધું આવડતું નથી. હા ભાઈ હા, એટલે તો મેં તને કીધું કે મેં તારી પહેલેથી જ જગ્યા કરી જ રાખી છે કે તને તકલીફ ના પડે. હા તો પછી બધી પ્રોબ્લેમ અમારી હારે તો હશો ને? અરે કેવી ગાંડા જેવી વાતો કરે છે. અરે તને પરણીને મારા ઘરે લાવું છું, મારા વિશ્વાસે તું મારા ઘરે આવે છે, તો તારો હાથ અને તારો સાથ કોઈ દિવસ નહીં છોડું બાપા. ઠીક છે ચલ. તો ઓકે. મમ્મી 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 શું વિચારો છો? ખાવાનું ઠરી ગયું છે. આ 2 વાર બહારથી બૂમ પાડી તોય તમે ના આવ્યા. શું થયું છે? ચાલો ફટાફટ ખાઈ લો. તમારું ફેવરેટ બનાવ્યું છે. મારે નથી જમવું. કેમ નથી જમવું? ખીચડી નથી બનાવી? દામિની વહુ, અત્યાર સુધી કીધું નથી, પણ આજે ચોખ્ખા શબ્દમાં તમને એક વાત કહેવા માંગુ છું. આજ પછી તમારે મારી કોઈ પણ કામ નહીં કરવાનું, મારી રસોઈ નહીં બનાવવાની, મારું જમવાનું હું જાતે બનાવી લઈશ. તમે જાતે બનાવી લેશો? હા. પગના દુખાવાની સાથે? શું થયું? પગનો દુખાવો જ છે ને, બીજું કંઈ તો નથી. અને રહી વાત પગના દુખાવાની, તો એ તો કાયમનું લાગ્યું છે. હવે એને હું પકડીને બેસીશ તો કામ નહીં થાય ને. એટલે મેં વિચારી જ લીધું છે, નક્કી કરી જ લીધું છે કે હવેથી હું છે ને મારું કામ જાતે કરીશ. તમારે કોઈ કામ કરવાની જરૂર નથી. ના મારી દવા, ના મારું દૂધ, ના મારો નાસ્તો, ના મારું જમવાનું. શું થયું છે? શું બોલો છો? કેમ આવી બેહકી વાતો કરો છો? કોઈ દિવસ નહીં અને આજે? ભાન થઈ ગયું ને મને, ભાન થઈ ગયું મને કે મારી વહુને છે ને 2 બાજુ બોલવાની આદત છે. મારી આગળ સારું રહેવું અને ગામમાં મારા વગોવણા કરવા કે મારી સાસુ તો કંઈ કરતા નથી, આખા ઘરનું કામ હું કરું છું, અને ખોટું મારે બદનામ થવું એના કરતાં રહેવા દો ને. હું મારું કામ મારી જાતે કરી લઈશ. સવારમાં કોઈ સપનું જોવું છે મમ્મી તમે? સપનું નથી જોયું, હકીકત કહું છું. ગામમાં બધાને કહો છો ને મારા સાસુથી તો કોઈ કામ નથી થતું, સવારથી સાંજ સુધી મારે મારા સાસુની સેવા કરવાની, ઘરનું કામ કરવાનું, આમ કરવાનું, તેમ કરવાનું. રહેવા દો, બહુ સેવા કરી, હવે સેવાની મને જરૂર નથી. મમ્મી બસ કરો. આ શું બોલો છો તમે? શું બોલું છું? હકીકત બોલું છું. મેં કોઈને કાંઈ વાત નથી કરી. મારે શું કામ એવી કઈ વાત કરવી જોઈએ? કરવી પડે ને, તમે તો કરો. તમે ન કરો તો બીજું કોણ કરે? કારણ કે તમને આદત પડી ગઈ છે. હા, સાસુ આગળ સારું બની રહેવાનું કે ના ના સાસુમાં હું તો તમારા વખાણ જ કરું છું. પણ ગામને એવું લાગે છે, મને એમ હતું કે મારી વહુ મારી સેવા કરવા માંગે છે, પણ હકીકતમાં સેવા કરવા માટે નહીં, પણ આ તો બીજી કોઈ વસ્તુ માટે આ સેવા થાય છે. કોણે કહ્યું તમને? કહેશો મને પહેલા. આવી બધી વાતો તમને કોણ કરે છે? આખી સોસાયટી વાત કરે છે. આખી સોસાયટી આ વાત કરે છે. તમે કાને સાંભળ્યું કે હું એવું કઈ બોલી છું? અરે ક્યારે કાને સાંભળેલું ને આંખે જોયેલું છે ને ખોટું હોય દામિની એ બાઉ. જ કહું છું કે આ બધા વાતો કરે એ વાત ઉપર આવી ન જાઓ. તમને ખબર છે બધા મૂર્ખા ન હોય ને, અને બધા ખોટાઈ ન હોય. કોઈ એક વ્યક્તિને હું ખોટો કહું, બધાને તો ન કહી શકું ને. મને એટલો બધો વાંધો હોય તમારા વિરુદ્ધ મારે બોલવું જોઈએ તો તમારી સેવા શું કામ કરું? ખબર નહીં, દેખાડો કરવા માટે. હા, અને મહત્વની વાત તો એ છે કે તમને વાંધો તો છે, પણ આ શું છે કે પ્રોપર્ટી મમ્મીજી તમારા નામે કરી દે, એટલે કે મારા મોટા દીકરાના નામે કરે તો કાલે તમે રાજ કરો ને. એટલે તમારા છે ને હાથીના દાંત જેવું છે, બતાવવાના અલગ અને ચાવવાના અલગ. મમ્મી તમે ખોટું સમજો છો. ખોટું નહીં, હવે ખરું સમજી છું. બસ દામિની વહુ, હવે છે ને આ ભોળા બનવાનું નાટક રહેવા દો. મને બધી ખબર છે. હા, તમે શું કામ મારી સેવા કરતા હતા અને શું કામ ધ્યાન રાખો છો, એટલે સાસુ આગળ સારા રહેવાનું અને ગામમાં મને બદનામ કરવાની. બસ મમ્મીજી, બસ
હું પણ એમ જ કહું છું. બસ. મમ્મી તમે કઈ વાતને ક્યાં લઈ જાઓ છો? મારા મનમાં એવું કોઈ પાપ નથી. અત્યાર સુધી મેં તમારી સેવા કરી હોય ને તો એ સાચા મનથી કરી છે, કોઈ લાલચમાં આવીને નહીં. અરે નથી જોઈતું મારે આ કંઈ, ન કરતા મારા નામે. રહેવા દો ને, આટલા ભોળા નહીં બનો ને. આખું ગામ વાત કરે છે ને, હું બધાને ખોટા ન કહી શકું. સમજી ગયા? આ ગામ કોણ વાત કરે છે ને મને એ નથી સમજાતું, કારણ કે તમારા કાન સુધી આવી વાત આવી છે. મને તો કોઈએ કાંઈ વાત નથી કરી. શું કામ કરે? જે વાત કરે છે એને શું કામ કોઈ કરે? હા, તમારા કાન સુધી શું કામ વાત આવે? સારું, તમને ગુસ્સો હોય ને તો એ પછી કરી લેજો બસ, પણ અત્યારે જમી તો લ્યો. નથી જમવું. હું મારા હાથે બનાવીને ખાઈ લઈશ. તમારા હાથનું તો હવે હું પાણી પણ નહીં પીવું. સમજી ગયા? મમ્મી આ તો ખોટું કહેવાય. આવી રીતે અચાનક તમે આપણા બધા સંબંધ ભૂલી ગયા. મેં તમારી સેવા કરી છે, આપણે બંને વચ્ચે જે પ્રેમ. કહ્યું ને દામિની વહુ, હવે કામથી કામ, બીજું કંઈ નહીં. તમે તમારું કામ કરો. ભાભી શું થયું? કેમ મૂડ ઓફ હોય એવું લાગે છે? કંઈ ટેન્શન છે? તબિયત સારી નથી? તબિયત તો સારી છે, પણ આ મમ્મીને શું થયું છે ને એ નથી સમજાતું. કેમ મમ્મીની તબિયત ખરાબ થઈ ગઈ? ના, તો કંઈક અજીબ અજીબ વાતો કરે છે. હા, અજીબ અજીબ એટલે આમ પર્ટિક્યુલર કેવી વાતો કરે છે? અરે મારા વિશે જેમ તેમ બોલે છે, મન ફાવે એવી વાતો કરે છે. ખબર નહીં શું થયું છે, અચાનક જ એમનું બિહેવિયર ચેન્જ થઈ ગયું છે. હવે હું એમને છે ને જમવાનું કહેવા માટે ગઈ કે જમવાનું ઠરી જશે, ચાલો જમી લો. તો મને કહે છે કે હવે તારે મારી સેવા કરવાની જરૂર નથી, મારા માટે રસોઈ ના બનાવતી, મારા કોઈ કામ ન કરતી, હું બધું જાતે કરી લઈશ. પણ કેમ કેમ મમ્મીએ તમને આવું કીધું? કારણ કે અત્યાર સુધી તો તમે જ મમ્મીની સેવા કરતા હતા, મમ્મીનું બધું જ ધ્યાન તમે રાખતા હતા, અને તમને અને મમ્મીને ભળતું જ કેટલું સારું. તમે એની વગર ના રહી શકતા, મમ્મી તમારી વગર ના રહી શકતા. તો આમ અચાનક મમ્મી, હા યાદ આવી ગયું, આ ગમત કરતા હશે, મસ્કરી કરતા હશે તમારી સાથે. એકદમ આમ મજાકીય મૂડના તો છે જ મમ્મી પહેલેથી, એટલે તમને હેરાન કરવા માટે તમારી સાથે આવું કર્યું હશે. સરખી રીતે પાછી વાત કરી લો. અત્યારે એને ભૂખ લાગી હશે, ખોટા બરાડા નાખે ને પેલા પહોંચી જાઓ. મને પણ એવું જ લાગ્યું હતું કે મમ્મી મજાક કરતા હશે, મજાકના મૂડમાં હશે એટલે આવું બધું બોલતા હશે. પણ મમ્મી સિરિયસ હતા. એમણે મને ચોખ્ખું કહ્યું છે કે હું મજાક નથી કરતી, સાચું કહું છું ને હવેથી આવું જ રહેશે. કારણ કે હું ગામમાં બધાને વાતો કરું છું કે મારે મારા સાસુની સેવા કરવી પડે છે, મારે ઘરના બધા કામ કરવા પડે છે, મારે એમને સાચવવા પડે છે. એટલે મમ્મીને આ વાત ન ગમી, પણ મેં કોઈને કઈ વાત જ નથી કરી. તો પણ પછી તમારી ભૂલ કહેવાય. હો ભાભી, મારી ભૂલ? હા, મમ્મીએ તમારા પર આરોપ નાખ્યો તો પછી સમજી વિચારીને જ નાખ્યો હશે. આમને તો ના જ કહી દઈ ને. એણે કોકના મોઢે તો સાંભળ્યું જ હશે કે તમે આજુબાજુમાં આડોશ પડોશમાં મમ્મીને બદનામ કરતા હશો. એમ કહેતા હશો કે હા મારી સાસુ છે ને એક તો બધું કામ મારી પાસે કરાવે અને ઉલટાની પાછી ડાય થતી ફરે છે. અરે મેં કોઈને કાંઈ વાત નથી કરી. મેં એમને પૂછ્યું પણ કે મને એવું હોય ને તો નામ દો, કોણ વાતો કરે છે તો ખબર તો પડે ને. મેં એમને ચોખ્ખું કહ્યું કે મમ્મી તમે કયો ને એના સમ, મેં કોઈને કાંઈ વાત નથી કરી, હું તમારા વિરુદ્ધ કંઈ બોલી નથી, હું સાચા મનથી તમારી સેવા કરું છું. પણ મમ્મી છે કે સમજવાનું નામ જ નથી લેતા. તો મમ્મીને કેમ એવું થયું હશે? એ પણ અચાનક વિચારવા જેવું તો ખરું નહીં ભાભી? એ જ તો મને પણ એ નથી સમજાતું કે એવી તો કોણે શું વાત કરી છે કે મમ્મી અચાનક એટલા બધા બદલાઈ ગયા. અને મારી સાથે તો મારી સામું જોઈને વાત કરવાય રાજી નથી. હશે, હવે હોય ને કોઈ વાર વ્યક્તિનો મૂડ ખરાબ હોય અથવા ગુસ્સો આવી જાય ને તો આવું બધું થતું હોય. પણ મૂડ સારું થઈ જશે અને ગુસ્સો ઉતરી જશે ને એટલે સામેથી યાદ કરશે કે હે મારી દામિની વહુ, અહીંયા આવો, ક્યાં ગયા, મારે તમારું કામ છે. આમ પણ જો 2 દિવસ પહેલાની જ વાત કરું ને તો તમારા વખાણ કરતા કરતા થાકતા નહોતા કે તું તો કાંઈ કામનો નથી. મારી દામિની વહુ હોત ને તો અત્યારે મને ઉપર લઈ ગઈ હોત, મારું કામ કરી દીધું હોત. એટલે છે ને તમારે આવી નાની મોટી વાત મગજમાં નહીં રાખવાની. અને બીજું હું કહું છું કે હવે તો છે ને તમારે ચિંતા તમારી ઓછી થવાની છે. પૂછો કેવી રીતે? કેવી રીતે? કારણ કે તમારો લાડકો દિયર છે ને એ હવે લગ્ન કરવાનો છે. આ ઘરમાં દેરાણી લાવવાનો છે તમારી. દેરાણી આવે અને મારા જેવી હોય ને તો વાંધો નહીં, પણ મારા જેવી નહીં હોય ને તો ઉપાધિ થઈ જશે.
કેમ વળી ઉપાધિ થઈ જશે? હા તો આ બટક બોલકી હશે, બધાની સામે બોલતી હશે, તો પછી ઘરમાં ઝઘડા થશે કે નહીં? અરે ના ભાઈ ના, એકદમ તમારા જેવી જ છે. એમ જ સમજી લો ને કે તમે જ મતલબ એ સેમ ટુ સેમ કોપી એમ. બસ ભગવાને પ્રાર્થના તો એવી છે કે મમ્મી આ બધું ભૂલી જાય. ભૂલી જશે, ભૂલી જશે. સમય એવો જ આવશે કે એકવાર તમને ભૂલી જશે. એટલે કે એવો સમય આવશે કે મમ્મી બધું જ ભૂલી જશે. ખરેખર સાગરભાઈ, તમે છે ને અત્યારે એટલા મજાકિયા થઈ ગયા છો ને, ક્યારેક ક્યારેક તો તમારી વાતે મને નથી સમજાતી. તમે પણ ખરા છો ભાભી. ભાભી, હા ભાભી, સાંભળું છું, આવી જા. શું કરો છો? શું કરો છો એટલે જો ભાખરી બનાવવાની તૈયારી કરું છું. કેમ? ભાભી, મારા માટે પણ નાસ્તો બનાવજો ને. નાસ્તો તો હું બધા માટે જ બનાવીશ ને, પણ જો મારે તને એક વાત કહેવી હતી. શું કેવી હતી? આ ઘરમાં તું નવી આવી છે, નવી હતી ને ત્યાં સુધી હું કાંઈ નથી બોલી, તને કોઈ પણ કામ નથી કરવા દીધું, પણ હવે છે ને તારે ધીમે ધીમે આ ઘરની રીતભાત, કામ કરવાનું આ બધું શીખી જવું જોઈએ, એટલે પાછળથી છે ને તને વાંધો ના પડે. હું શીખી જઈશ, શીખું જ છું ને. તમે પણ શીખવાડો છો, મમ્મી પણ શીખવાડે છે. ધીમે ધીમે શીખું છું ને, શીખી જઈશ. એમ દેરાણી બેન, તો મને કહો તો. હા, કાલે મેં તમને કહ્યું હતું કે તમે મારી સાથે ભાખરી બનાવો, તો તમે શું કહ્યું હતું? અરે રે, આજ તો મને હાથ દુખે છે, મારાથી નહીં થાય. એની પહેલાં મેં સવારે તમને કીધું હતું કે કચરા પોતા કરી નાખો, તો તમે શું કીધું હતું કે મને અત્યારે કંટાળો આવે છે, હું નહીં કરું. આ તમને શીખવીએ ને ત્યારે તમે કંઈ ને કંઈ બહાના બતાવો છો. આવી રીતે તો કેમ ચાલશે? જો ભાભી, હું છે ને ધીમે ધીમે કરતી થઈ જઈશ, બરાબર? અને વાત રહીને, મને આ બધી કામ કરવાની જરાય આદત નથી. મારા પપ્પાના ઘરે હતી ને તો પણ મેં કાંઈ નથી કર્યું. અને બીજી વસ્તુ, તમે મને આજે અત્યારમાં સવારમાં આટલો મોટો લેક્ચર આપો છો ને, પ્લીઝ એ રહેવા દો. ગુડી, હું તને લેક્ચર નથી આપતી. હું આ ઘરની મોટી વહુ છું અને તું આ ઘરમાં પરણીને આવી છે, તું નાની વહુ છે. મારી જેમ જવાબદારી બને છે ને એમ તારી પણ આ ઘર પ્રત્યે થોડીક જવાબદારી બને છે. બસ તને એ જ શીખવી રહી છું કે તારે ઘરમાં થોડું ધ્યાન દેવું જોઈએ. હવે તો દઉં છું ને, થઈ જશે બધું રેડી. અને બીજી વસ્તુ, આ સલાહ છે ને મને ન આપો પ્લીઝ, મહેરબાની કરો, મારા પર દયા કરો. મારા ઘરે પણ મને કોઈ નહોતું કહેતું કે તું આ કર, આ કામ મૂકીને આ કર, અને અહીંયા છો તે તમે સવારમાં. હા, તો એ ઘર હતું ને, એ પિયર હતું. ત્યાં તો છે ને એમ પણ કોઈ દીકરીને કામ ના કરવાનું હોય, પણ દીકરી લગ્ન કરીને જતી રહે ને પછી એ દીકરીમાંથી સ્ત્રી બની જાય છે. એને આખા ઘરની જવાબદારી માથે લેવાની હોય છે. અહીં આવીને છે ને કોઈ કહેવું ના જોઈએ કે આ કામ કર કે આ કામ કર. આપણે સામેથી એટલી સમજણ દેખાડીને કામ કરવાનું હોય છે. જો ભાભી, તમારું આ કચકચ કરવાનું, આ લેક્ચર આપવાનું દરરોજનું એક ટ્યુશન જેવું થઈ ગયું છે. એના કરતાં તમે ટ્યુશન શરૂ કરી દો ને, એ સારું રહેશે. મને દરરોજનું આ લાંબા લેક્ચર આપો છો ને એના કરતાં. લેક્ચર? તને લેક્ચર લાગે છે? હું તારા સારા માટે કહું છું. અને મમ્મીની તબિયત તો તને ખબર જ છે ને, હાલ તને ચાલતા બીમાર રહે છે. અને મારાથી તો એમને ખબર નહીં શું નફરત થઈ ગઈ છે. બિચારા માણ પોતાની જાતે કંઈક ને કંઈક કામ કરતા હોય છે એમનું. જો તું આ બધું શીખી જાય ને તો મમ્મીને એટલી તો શાંતિ થઈ જાય. મમ્મીને શાંતિ જ છે, અને મમ્મી પણ મને નથી કહેતા તું આ કામ કર, આ કર. અને તમે છો ને કે દોઢા ડાયા થાવ છો. જો તું મારા કરતાં નાની છે, હું તારી મોટી જેઠાણી છું. જેઠાણીની સાથે છે ને આવી રીતે વાત ન કરવાની હોય. હા, તો તમે હવે મને શીખવાડશો કે હું તમારી સાથે કઈ રીતના વાત કરું. મારી ભૂલ થઈ ગઈ કે મેં તને કાંઈ પણ કહ્યું કે તારી પાસેથી કંઈ પણ આશા રાખી. સાગરભાઈ છે ને એવું કહેતા હતા કે હું જે વહુ લાવવાનો છું એ બિલકુલ તમારા જેવી છે, જરાય બોલતી નથી, બહુ સારી છે, ઘરના કામ કરશે. પણ આ તો એકદમ ઊંધું જ થયું. અહીંયા કામ કરવાની તો દૂરની વાત છે, તારે તો કંઈ સાંભળવું પણ નથી. સાંભળું તો છું, રોજ આટલા લીઠા ભરીને તમારા લેક્ચર તો સાંભળું છું. આને લેક્ચર ન કહેવાય, પણ ઠીક છે, તને લેક્ચર લાગતું હોય ને તો હવેથી હું તને કાંઈ નહીં કહું. આ તને ગમશે કે હું સાગરભાઈને જઈને વાત કરું ને સાગરભાઈ આવીને તને ખીજાય? એટલે તમને શું લાગે છે અહીંયાથી તમે સાગર પાસે જાઓ, એને આ બધી વાતો કરશો ને મને કંઈ કહેશે, ખીજાશે એમ? તો એ તમે ભૂલી ગયા, કેમ કે સાગર મને એટલો પ્રેમ કરે છે ને, હું કદાચ એને તમારું કંઈ પણ કહીશ ને એને તમારું નહીં મારું સાચું લાગશે. તને જરાય શરમ નથી આવતી? શું કામને ઘરમાં ખાલી ખોટા ઝઘડા કરાવવાની કોશિશ કરે છે? ઓહ, ઝઘડા હું કરાવું છું કે તમે? રોજને રોજ નકરા બાના કાયડા કરે છે, નત નવી વાતો ઘરમાં લાવે છે. અને છે ને લિમિટ મારો. તમે મોટા છો એનો મતલબ એવો નથી કે તમારી મનમાની બધી કરો, બરાબર છે? હું પણ આ ઘરની એક હોઉં છું. મારી ભૂલ થઈ ગઈ.
હા મહારાણી, જાઓ તમે. હે ભગવાન. કેમ તબિયત સારી નથી? તબિયત તો સારી છે, પણ કંઈક વિચારી રહી છું. હાચી વાત છે. આ ભગવાને છે ને હા મગજ વિચારવા માટે જ આપ્યું છે. અશોક, હમ મેં એક નિર્ણય લીધો છે. હા નિર્ણય? કેવો નિર્ણય? એ જ કે હવે આપણે આ ઘરમાં નથી રહેવું. હા તો હું બોલ છો? ફરી એકવાર બોલતો. એ જ કે આપણે આ ઘરમાં નથી રહેવું. પણ હું કામ? હું વાંધો છે આ ઘરમાં? તમને તો ખબર છે ને, છેલ્લા કેટલાય સમયથી મારી અને મમ્મી વચ્ચે અણબનાવ ચાલે છે. મમ્મી મારી સાથે સરખી રીતે વાત નથી કરતા, ન સંભળાવવાનું સંભળાવે છે. અને સાગરભાઈ પણ એવું જ કંઈક બિહેવિયર કરે છે. જો મને તો એટલી ખબર પડે કે જ્યાં આપણું માન સન્માન ના હોય ને ત્યાં કોઈ દિવસ જવું ન જોઈએ, ફાડો ત્યાં રહેવું ન જોઈએ. મારી વાત સાંભળ. આનો રસ્તો કાંઈ અલગ થવાનો છે એવું તો નથી ને? હા અને તને ખબર છે ને કે હવે તો સાગરનાય લગ્ન થઈ ગયા છે, એનો ઘણો સમય થઈ ગયો અને હરખી રીતે ઘર હાલે છે તો ચલાવીએ. અને એવું તમને લાગે છે, પણ હકીકતમાં એવું નથી. સાગરભાઈના લગ્ન થયા અને એમની પત્ની ઘરમાં આવીને તો મને એમ હતું કે નવી નવી આવી છે, હું એને કંઈ કહેતી નહોતી. એ એની રીતે મોઢું ચલાવતી હતી, મન ફાવે એવી મરજી કરતી હતી. મેં એને ક્યારેય કાંઈ નથી કીધું. પણ હવે તો એ પણ કાલ સવારની આવેલી મને સંભળાવીને જતી રહી છે. સાગરભાઈને મમ્મીનું તો સમજીએ કે પહેલેથી એમની સાથે હું રહી છું, એટલે કદાચ બોલે તો એકવાર ચલાવી લઉં. પણ આ કાલ સવારની આવેલી એ પણ મારું અપમાન કરીને જતી રહી છે. તો માન તારું કરે એ તો ખોટું કહેવાય ને. અને આ વાત તો તે મારાથી છુપાવી કેમ? હા અત્યાર સુધી આવું જ કર્યું હશે ને એણે. અત્યાર અને સુધી તું એક દિવસ મને એમ કહેતી હતી કે એ રાંધતાય નથી શીખતી, તો હજી નથી શીખી? નહીં, એને ઘરનું કોઈ કામ નથી આવડતું. હું શીખવાડું ને તો કંઈક ને કંઈક બહાના બતાવે છે. અને આજે તો મારો એની સાથે ઝઘડો પણ થઈ ગયો. મને કહે છે કે મેં મારા પપ્પાના ઘરે કોઈ દિવસ કામ નથી કર્યું. પપ્પાના ઘરે તો મેં પણ કામ નથી કર્યું. એને તો કહેવાય ને કે પપ્પાને ઘરે કામ ન કર્યું હોય તો હારાને ઘરે કામ કરવું પડે. એને કઈ દીકરી હારે જાય ને પછી એને આ ઘરનું જોવાનું હોય, સમજી? હા બહુ કરી હવે હો. હું તો રાજી હતો, મેં કીધું સાગરના લગ્ન કરાવી દેવી એટલે તારે આરામ થાય. મને નહોતી ખબર કે આ એની ઘરવાળી હાવ આરહુડી હશે. જો એક જ ઘરમાં રહીને ઝઘડા કરવા હા. ખોટા મન દુઃખ થાય ને એના કરતાં તો સારું છે કે પ્રેમથી નોખા થઈ જઈએ. નોખા થઈ જશું તો વારે તહેવારે પ્રસંગે ક્યારેક ભેગા થઈશું ને તો સારું લાગશે. પણ એક જ ઘરમાં રહીને ઝઘડાઓ વધશે ને તો સંબંધોમાં દરાર પડી જશે. એ વાત તારી હાચી, વિચારવા જેવી છે તારી વાત. કારણ કે આપણે ભેગા ને ભેગા રહેવી તો ઝઘડા જ થાય. જો એનાથી અલગ રહેવા જ આવી તો એને સમજાશે કે આ બધું ખોટું છે, લાગણી એમણામ રહે. એ વાત તારી વિચારું છું, પણ મને તો એ નથી સમજાતું કે આ સાગરે આને છોકરીને કંઈ કામ નહોતું આવડતું એની હારે કેમ પ્રેમ કર્યો. અને બીજી વાત એ કે આ તું કહેતી હતી કે મમ્મી તને હરખી રીતે નથી બોલાવતા આ લગ્ન પછી. હા તો અત્યાર સુધી તે એની સેવા જ કરી છે ને? કરીને અત્યાર સુધી એમની સેવા કરી, એમને રાખ્યા, ખવડાવ્યું પીવડાવ્યું, બધું જ કર્યું. પણ છતાંય અંતે તો હું જ ખરાબ થઈ ને. એટલા માટે કહું છું કે જ્યાં મારું માન સન્માન ના હોય ને ત્યાં મારે નથી રહેવું. કંઈ વાંધો નહીં, હું આજ જ બધાને ભેગા કરીને વાત કરી લઈશ તમ તારે. હા પછી જે નિર્ણય લેવાય એ. ઠીક છે, તું કાંઈ ઉપાધિ નહીં કરતી. સારું. તમે મમ્મી સાથે અને સાગરભાઈ સાથે વાત કરી લો. હા એવું હોય ને તો સાગરભાઈને અત્યારે ઘરે બોલાવી લો. હા તો અત્યારે જ વાત કરી લઉં ને, બધા જોડે બેસીને વાત કરી લેવી. હા તમે પણ વિચાર કરી લો. હું તમને ફોર્સ નથી કરતી કે તમે મારી સાથે અલગ રહેવા આવી જાઓ. આ કેવી વાત કરશો? હું સાગરને ફોન કરું છું. હવે આ બધાને ભેગા કર્યા છે
શું કામ જણાવશો જરા? હા જણાવું છું. હવે છે ને અમારે આ ઘરમાં નથી રહેવું, અમારે અલગ રહેવા જતું રહેવું છે. અરે ભાઈ આ શું વાત કરો છો? સાચી જ વાત કરું છું. અત્યાર સુધી આણે ઘરના બધાય કામ કર્યા, પણ હજી હા પેલા મમ્મી હારા જ હતા, બરોબર? મમ્મીના માટે આ હારી હતી. તારા લગ્ન થયા એટલે મમ્મી બદલી ગયા. એક વાત પણ સાંભળવા તૈયાર નહીં. અરે જુઓ ભાઈ, તો બધાને કહેવાય ને સમજવામાં ગેરસમજ થઈ હશે, એટલા માટે આવું બધું થયું હશે. રહેવા દે ને. હા તારી પત્ની, હા કહેવા માટે મારી વહુ અહીંયા મારી સેવા કરે અને ગામમાં બધાને જણાવે કે હું તો મારી સાસુની સેવા કરું છું. મારા સાસુથી કોઈ કામ નથી થતું, ઘરના બધા કામ કરવાના, એમની સેવા કરવાની, આવું આખા ગામમાં કહેતી ફરતી હતી. એટલે મેં ના પાડી કે મેં રહેવા દે, હું મારું કામ કરી લઈશ. એ કોને કહેતી હતી? આ લીલા માસીની વહુ. ઈ એના ઘરમાં હરખી નહોતી રહેતી ને, એટલે એને વાત કરી હતી કે જો હું મારા હાહુની સેવા કરું છું ને એમ તું કહે. એને સુધારવા માટે આ બહાર વાત કરી હતી. અને મમ્મીજી માની લઉં છું કે કદાચ મેં આવી કઈ વાત કરી હશે, તો ખોટી ક્યાં વાત કરી છે? તમારી સેવા કરતી હતી, તમને સાચવતી હતી, ત્યારે જ કરી છે ને. તમારી સેવા ન કરતી હોય, ન સાચવતી હોય અને તો આવી વાત કરું તો વાત અલગ છે. અને બીજી વાત, તમે પહેલા તો કઈ બોલતા જ નહોતા ને. પહેલા તો હું તમારા માટે બહુ સારી હતી, પણ પછી અચાનક ખબર નહીં શું થયું. કેટલી વાર મેં તમને પૂછ્યું કે મમ્મી તમને આવી વાત કોણે કરી છે, મને એકવાર નામ આપો. તમે સાચા છો તો એકવાર મને નામ આપો ને. એક પણ વાર તમે મને નામ નથી આપ્યું. અને 1760 વાર મેં તમને કીધું કે હું આવું કાંઈ નથી બોલી. અરે પણ ભાભી, નામ આપીને ખોટા ઝઘડા કરવાને, એટલા માટે ઝઘડા તો અત્યારે પણ થઈ રહ્યા છે સાગરભાઈ. એક મિનિટ દામિની વહુ, તમે તમારો પક્ષ કહી દીધો ને, મને નામ આપો નામ આપો. હા, અને આમ પણ મારે એની પાસે કોઈ કામ કરાવવા નહોતા, અને ગુડી આવી પછી એ મારું ધ્યાન રાખતી હતી, તો પછી મારે આની પાસે સેવા કરાવવાની ક્યાં જરૂર હતી? પણ ઈ ક્યાં કામ કરીને ઊંધે વળી જાય છે, હું એમ કહું છું. હજી રસોઈ નથી કરતા આવડતી, એને આવડે છે? આ તો ભલે ન આવડતી હોય, શીખી જશે. આ બધું છે ને મને સાગરે જ કીધું હતું. સાગરે કહ્યું મને કે ગામમાં આ દામિની વહુ બધે મને વગોવે છે. સાગરભાઈ ક્યારે કીધું? કહો. આ બધું કરવા વાળા તમે હતા. ના તે ભાઈ ના. દિવસે તમારી સામે બહુ ડાયા થતા હતા કે લે આવી વાતો કોણ કરે છે. હા, તે મને બહારથી ખબર પડી એટલા માટે મેં મમ્મીને તો કીધું. ત્યારે તમે મને વાત કરી શકતા હતા ને કે આ વાત મેં જ મમ્મીને કરી છે. અરે પણ ખોટો શું કામ ઘરમાં ઝઘડો કરવો, એટલે મેં કોઈને કીધું નહીં. પણ તારે કહી દેવાય ને કે તને બહારથી ખબર પડી એટલે વાત ત્યાં પૂરી થઈ જાય. અરે એમ કોઈ માને ડાયરેક્ટ મારા પર જ બ્લેમ કરત કે મેં જ કર્યું હશે બધું. 100 વાતની એક વાત. હા તમારે જવું છે ઘર છોડીને? હા તો જાઓ. હા, સેવા કરી લેશે મારી ગુડી છે ને, ધીમે ધીમે એ પણ શીખી જશે ઘરના કામ, રસોઈ બધું. એ બરાબર ને ગુડી વહુ? એ હું શીખતી હતી. હવે ઈ તો વાંધો નહીં, તમ તાર શીખવાડી દેજો, બરોબર? અત્યાર સુધી આને હું બોલો તમને સ્વીટ જ છે, બરોબર? હા, તો તમારે લોકોને ઘર મૂકીને જાવું છે, તમારે થોડું અહીંયા રહેવું છે. હા તે પણ જાવું જ છે ને, એ તો વાત કરવા બે હાર્યા છે. અહીંયા કાંઈ આપણે કૂવો નથી ગાળવો. એટલે તમે કહેવા શું માંગો છો કે દામિની વહુ ઘર છોડીને જાય તો તમે આ ઘરનું ધ્યાન નહીં રાખો? હા, તો આ ઘરના કામ મારે કરવા પડશે. હા અમે પણ અલગ વયા જાય ને. લે આ જો તો અમે લોકો જતા રહીશું તો સ્વાભાવિક છે ને કે પાછળ તમે જ મમ્મીની માટે બચશો, તો પછી તમારા લોકોએ જ સેવા કરવાની હોય ને. તમે જઈશો તો અમે આ ઘરમાં નહીં રહીએ. લે અને કઈ ખુશીમાં? હા, તો તમે લોકો આ ઘરમાંથી જાઓ છો એટલે તમે એવું ઈચ્છો હું આ ઘરમાં રહીને મમ્મીની બધી સેવા કરું નોકરાણીની જેમ. ના, એ વસ્તુ મારે નથી કરવી. જોયું મમ્મી? હા, તમે જેને કોનું સમજો એ કથિર નીકળ્યું, કથિર. સાચી વાત છે, એકદમ સાચું કહ્યું. મને એમ હતું કે સાગર અને એની પત્ની જે કહે છે ને એ સાચું છે. મને એમ હતું કે એને રસોઈ નથી બનાવતા આવડતી, તો આજે ને એને કાલે શીખી જશે. પણ સેવા તો દૂરની વાત. અને દામિની બહુ દિવસ રાત એક કરીને મને બીમારીમાંથી ઊભી કરી, એની મેં કદર જ ન કરી. સાગર, હકીકતમાં તો તારે આની સાથે લગ્ન કરવા હતા અને
એને ઘરમાં લાવી હતી ને એટલે તું ખોટું બોલ્યો. આજે મને એ સમજાઈ ગયું. પણ તારા ભાભી સારા હતા છતાંય એમને ખોટા સાબિત કર્યા ને તે. જે વ્યક્તિએ આ ઘર માટે દિવસ રાત એક કરી દીધા એને ખોટી સાબિત કરી. અને તું એમ કહેવા માંગે છે ને કે આમાં ભૂલ તારા ભાભીની છે, પણ એવું નથી. આમાં ભૂલ મારી છે કે મને મારી વહુની સારપ ના દેખાય. હું હંમેશા એમ સમજતી રહી કે મારી વહુ મિલકત માટે આ બધું કરે છે, પણ એને કોઈ વસ્તુની લાલચ જ નહોતી. એને તો માત્ર મને આ બીમારીમાંથી ઊભી કરવી હતી. દામિની વહુ કહેવાય ને કે વડીલ હંમેશા બાળકને માર્ગદર્શન આપે, પણ અહીંયા તો તમે માર્ગદર્શન બન્યા છો. ભૂલ થઈ ગઈ મારાથી. હું માફી માંગુ છું તમારી. મને માફ કરો. આ ઘર છોડીને ન જાઓ. અને ગુડી બહુ ખરેખર કંઈક શીખવું હોય, કંઈક જાણવું હોય કે આ ઘરને કઈ રીતે સંભાળવું, એ બધી બાબત માટે તમે દામિની બહુ પાસેથી શીખો ને તો વધારે સારું. કારણ કે ક્યારે પણ દામિની વહુએ પોતાનો સ્વાર્થ જોયો જ નથી. એને આ ઘર માટે અને ઘરના લોકો માટે જ વિચાર્યું છે. સમજ્યા તમે? સાચી વાત છે મમ્મી, મને મારી ભૂલ સમજાઈ. દામિની ભાભી, મારે તમારી હારે આવું નહોતું કરવું જોઈતું. આઈ એમ રિયલી સોરી. બની શકે તો મને માફ કરજો. જુઓ, ઝઘડા દરેક ઘરમાં થાય, પણ આવી રીતે ઘર છોડીને જવાની વાત નહીં કરો. હવેથી પહેલાં જેવું વાતાવરણ જ આ ઘરમાં રહેશે. હા ભાભી, ભૂલ થઈ ગઈ મારી. ગુડીના પ્રેમમાં આંધળો બનીને મેં આ ઘરનું જ અહિત કરી નાખ્યું. પણ હવેથી આવી ભૂલ નહીં થાય. અને પ્લીઝ રિક્વેસ્ટ કરું છું તમને કે તમે લોકો આ ઘર છોડીને ના જાઓ. આપણે બધા સાથે રહીએ ને.